ઓખા ગરલાડી જય ડાડી જય મોગલમાં મસરાડી માં જય મોગલમાં મસરાડી હવે ન મેલજો એ મારી પાપાઈ પગલિયો કળરૂપ કરાળમ હરમ દાળમ ભગતા ભાળમ વિકરાળમ હટા દાળમ લોક કરાળમ બાદલ દાળમ પડતા બાકી જણા નહીં જવાય એ મારાથી મુખ લોઢાના માંડળી ઈ ખોડલ તારા તેરી ગગડે પહાડો પાણમાંથી ગગડે પહાડો પણમાંથી ગગડે હરી પ્રવાસ ઉતરે હેઠે જમણી ચાલે હોય નથી ઈ શેષા ધડધડ વળવા લાગે લાવા રસવું કળવા લાગે ભગવાન ઢળવા થાય બડાકા એ ભગવતીની માનો એક પ્રગોટીનો મરોડ બદલાઈ જાય તો કવિ કે હું બને ખોડલ તારા ત્રિશુળ ખખડે આ પહાડો પણ મૂળમાંથી ગગડે હરી પ્રવાસી ઉતરે હેઠે ઈ શેષા દળદળ વળવા લાગે લાવા રસવું કળવા લાગે ભોગન નળવા થાય ભડાકા ખોડલ તારા ત્રિશુળ ખખડે આ ડાયરો હા બોલ ભમતા તારા છોડડા હા તો રમતા ભમતા તારા છોડડા ટોકતી ગયા ઘા નીકળી જાય એ તેજ જાનની વહે જાય અરે એની ખબરો લેવા ખોડલી જાજો સાહિત્યના દોરને લંબાવો નથી ભજનના દોર માટે જવું છે આપ એક જાણો છો કારણ કે આયા
બાપુની હાજરી છે, સંતો મહંતો ની હાજરી છે, અને આપ જેવા જિલ્લાવાળા સંતવાણી ભજન એ એક કાયાનું કલ્યાણ છે. મિંદરામ બાપુએ હમણાં બહુ સરસ સંતવાણી કરી. ભજન એ આત્માનો ખોરાક છે, પણ એક એવા પવિત્ર આત્મા વાહે એક શ્રદ્ધાંજલિ આપવાનો મોકો મળ્યો એ બદલ ધન્યવાદ, આભાર. અને લોક સાહિત્ય, ચારણી સાહિત્ય એ મૂકી દેવું પડે એવું છે, પણ હજી અમુક વરણમાં કબીરતા રહી છે, એટલે બોલાય છે, ગવાય છે. એનો અમને આનંદ છે કે આપ જેવા જિલ્લાવાળા વર્ગ બેઠા છો ત્યારે. મારે આજ મજા નથી ને આવ્યો છો, પણ આપ જેવા પોર હિલા ડાયરો છે ને એટલે મારે આ ઉગતા સૂર્ય છે આ બધા. હાલો 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 હા રેડી. તો संत नो संसार में जली जात ब्रह्मांड ज्ञान केरी लहर से અને ઠારત ઠામો ઠામ. તમને આનંદ આવે આ પ્રયત્ન 2 મિનિટ કરીશ, પછી તમારી મોજ. અને મોજ આવે ને આમ આકલા પડકારા કરજો એટલે ખબર પડે કે દૂધ દોણામાં જાય છે. કારણ કે યાદ કરો અન આવે એનું નામ માં બોલાય અણધારા આવી પડે ઘટમાં ઊંડા ઘા પછી નાભી માંથી નીકળે અને મોઢે આવે માં. માં કેતા મુખ ઉઘડે અને બાપ કેતા બંધ થાય. બાપ બપોરનો સૂર્ય છે અને માં પૂનમનો ચંદ્ર. માનો પ્રેમ ઈ ચંદ્રમાની શીતળતા જેવો હોય. માનો પ્રેમ ચંદ્રમાની શીતળતા જેવો હોય. અને માં રીંજે તો રાજ આપી હકે અને ખીજે તો દાટ વાળી હકે. માં જો રીંજી જાય, ભગવતી રીંજી જાય તો અનેક ને રાજ આપ્યા છે. એક આકલની માલિકો 18 પાદન દઈ દેતી હોય, એક નાની એવી લોબડીની માલિકો આખા બ્રહ્માંડના દર્શન કરાવી દેતી હોય. એક નાની એવી લોબડીની માલિકો આખા બ્રહ્માંડના દર્શન કરાવી દેતી હોય. એક પાણીની અજળીની માલિકો શોષી લેતી હોય સમુદ્રને. એવી અનેક જગદંબાઓ આ ધરતી માથે અવતાર લીધા છે. મોણિયાના પાદરમાં જેથી રામ આંધળી સીડા ઘોડે આવ્યો અને કોઈ નાગબાઈ ને સમાચાર આપ્યા કે નાગબાઈ રામ આંધળી કાજ નેહડે આવે છે. અને તેથી આ નાગબાઈ બોલાતા નાગાઈ હુદા નેહડે માંડળી મહેમાન નો હોય બાપ. કા જુનાનો જવાનો થયો અને કા તો નક્કી પડશે કાળ. બાકી નાગાઈ હુદા નેહડે ઓલો માંડળી મહેમાન નો હોય. પણ હવે આવતો હોય તો એને વધાવવાની ફરજ છે આપણી. અને મીણબાઈ અને હરખી ચારણની દીકરીઓ થઈ અને રામ માનડીને વધાવવા જાય છે. જુનાણાનો ધણી, જુનાણાનો ભોગ તમે વિચાર કરજો. માં સામે જેથી ડગલા માંડ્યા એ નાગબાઈ સામે ડગલા માંડ્યા. બેનું કેવું કે મળ્યું ગુણ ગાવાઈ રાને વધાવાઈ ચારણ દેવી સાથ મળી. ઘોડે આવતો તો અને નાગબાઈ ને કીધું નાગબાઈ આજ રામ હાલણી નેહડે આવે છે. અને તેથી આ નાગબાઈ બોલ્યા હતા કે નાગઈ હુદા નેહડે માંડણી મહેમાન નો હોય બાપ. કા જુનાણો જવાનો થયો અને કા તો નક્કી પડશે કાળ. બાકી નાગઈ હુદા નેહડે માંડણી મહેમાન નો હોય. ચાંદલો દેવાન મારણા લેવા તે તારે દિવસો માઈ રાફરિયો.
કર્યો ધનની દ્રષ્ટિ દુશાસન દિલ ભાળી આ તો આકાશ પાતાળ તું ધરી અમાર નાગ સુરંધર પાઈ નમે મારી આકાશ પાતાળ તું ધરી અમાર નાગ સુરંધર પાઈ નમે માનડિક ને એટલું કીધું માનડિક બાપ સોરું અમે ચારણ ગણા અન બહરા નો હોય વીર આ તો નેવા તણા નિરાજ મોભે ચડે માનડિક હે માનડિક બાપ હું ચારણ ની દીકરી છું હું ગઢવી ની દીકરી છું અને તું રૂડો રાજપૂત છો તું ભીન હું ભીન અને તું ભા આપણે સગા આગુના સંબંધ પણ કારડિયા કો મચન આજ ઉપર કાઢમાં માનડી અને માનડી બોલ્યો કાઈ નાગભાઈ મારું મોણિયા ખાલી કરો અને તેથી નાગભાઈ બોલ્યા તા બાપ તું તો ખાલી જુનાગઢ નો ધણી છો પણ આવા બારે બાર બ્રહ્માંડ નો ધણી હું આઈ નાગભાઈ બોલું છું કે મારી સામે ડગલા માંડવા રહેવા દે નકર જુનાણા નું પતન થાય આ તું નથી બોલતો તારો કાળ બોલે છે અને નાગભાઈ સામે રામ માનડી કે કીધું કે નહીં મારું મોડિયા ખાલી કરો અને નાગભાઈ ઘણો સમજાયો પણ ઊભી અને તું અરે રે આપણે સગાયું ના સબા પડ્યા તો કારણિયા વચન આજ મોર કાઢમાં માનડી મોહમ્મદ સાહબિયો કિશન માવિયો લીને માવડી રાજ દિયો મોહમ્મદ સાહબિયો કિશન માવિયો લીને માવડી રાજ દિયો આઈ નાગભાઈ ટૂંકમાં ઘણો સમજાવ્યો રામ આનડી બાપ સોરું અમે ચારણ ગણા અન બહરા નો હોય વીર આ તો નેવા ગણા નીર અન મોભે ચડે માનડી માનડી બાપ સમજી જા અને તારે જોવું હોય તો શાયર મસીયા સોત કે તો આ માસલા હોતા હમદન ને મારા ઉદરમાં હમાવી લઉં એક પાણીની હજળીની માલિકો આકાશ હમદન ને શોષી લઉં હે રામ આનડી એક નાનું છોકરું ખોપારીનો કટકો મોઢામાં મૂકે એ તારા ગિરનાર પર્વતને મારા મોઢાની માલિકોને મૂકી દઉં શાયર બસિયા છો અને કેતો ગરવો આખો ગળો અને કેતો આભ ઉડલમાં લવ અને પછી મેરગર ઢોળું માનડી પણ ભાગ્યા માની જા અને માનડી સમજો નહીં અને ભગવતીની ભ્રકોટનો મરોડ બદલાણો અને આઈમાએ માથે રોબડી અને કેસકલા છૂટા રહી ગયા દ્રશ્ય કેવું દેખાતું હતું ભગવતીનું રમા નાગભાઈ બોલી ગયા જા રામ આનડી બાપ
તારા કાયામાં કોટ નીકળશે અને જે જુનાણાની બજારમાં રાજા તરીકે રેખડતો હતો એ બજારમાં જો માખણ ન ઉગરાય તો હું આઈ નાગબાઈ નહીં અને જુનાણો મોહમ્મદ શાહ બેગડાને આપ્યો અને રામ આનડિકનો હાથમાંથી રાજ ગયું માં ધારે તો 1 સેકન્ડની માલિકો રાજ લઈ હગે અને માં ધારે તો રાજ લઈ પણ હગે ભાવેણાનો ભોગ પવારના પોર આતાભાઈ ઠાકોર નીકળ્યા છે મારતા ઘોડે ધુમાપડ પ્રગ્યું વાગવા નાની તેથી નાની નાની ચારણની હાથ બાલિકાઓ ગલકોડે રમતી હતી અને હાથ બાલિકાને જોઈ ચારણની દીકરીને જોઈ એટલે માલધારીનો ક્ષત્રિયનો નિયમ છે જે માતાજી કરે એટલે આઈમાએ જે માતાજી કર્યા આઈમાને કાઈમા જે માતાજી ઈ હાથમાંથી 6 દીકરીના વાત ક્યાંક હા હતા જે માતાજી એક દીકરી ન બોલી એટલે આતાભાઈ ઠાકોરે ફરીવાર કીધું કે આઈમા હું આપને કહું છું જે માતાજી ફરીવાર 6 દીકરીના વાત ક્યાંક હા હતા જે માતાજી અમે સાંભળ્યું અને તેથી આતાભાઈ ઠાકોર આવીને એટલું કીધું કે રમે દીકરી મૂંગી છે તો કે ના તો કે બેરી છે તો કે ના તો કે બોલતી કેમ નથી હું જે માતાજી કહું છું અને તેથી 6 દીકરીના અવાજ નીકળ્યા કેને નહીં બોલવું હોય કેને નહીં બોલવું હોય એ નહીં બોલવું એવો શબ્દ સાંભળી હાથની દીકરી પાસે ઘોડો ઊભો રાખી અને આતાભાઈ ઠાકોરે કીધું કે આઈમા જે માતાજી અને તેથી આઈમાને 7 વર્ષની ઉંમરે ભગવતી ખોડિયાર બોલ્યા હતા કે આતા ઠાકોર જે માતાજી કરવા હોય તો ઘોડા માથેથી ચડીને બાપ મને જે માતાજી નો કરાય મારા પગમાં પડવું પડે અને 40 વર્ષના દરબાર પેગડું સાંડી નીચે આવ્યા કેળના ઝાડને પવનનો ઝપાટો આવે ધરાશય થાય કાયરના હાથમાંથી લાકડી પડે એમ ભગવતીના ચરણમાં પડ્યા અને હાથ વરીની બાલિકાના મોઢામાંથી શબ્દ નીકળ્યા માગ આતા આજ ભગવતી ભવા તારી માથે પ્રસન્ન છું કે માં માગવાનું હોય નહીં તમારી મહેરબાની છે કે ગાંડો તમા ધરતીને નતો ધણી તેથી નત કરતી નખતા અને આજ વરી કોઈ વખતા એ પેરમના ધણી બાપ એક હાકલની માલિકો તને 18 હે પાદર દઈ ચૂકીશું હવે વિચાર કરો એક હાકલની માલિકોને 18 હે પાદર દઈ દેતી હોય એક નાની એવી લોબડીની માલિકોને બ્રહ્માંડના દર્શન કરાવી દેતી હોય આ નેહડાની માલિકો બની હગે એવી નેહમાં અસંખ્ય દીકરીઓ થઈ છે ઘણી જન્માઓ એવી નેહડામાં થઈ છે અને ઈશ્વરને અવતરવું પડે તોય નેહડામાં આવીને અવતરવું પડે બાપ ને શબ્દ નેહડો ઈ શબ્દ એક એવી પવિત્ર શબ્દ છે જેના નેનોમાં નેહ નીતરતો હોય એને નેહડો કહેવાય અખિલ બ્રહ્માંડનો નાથ 14 બ્રહ્માંડનો અધિપતિ ઊંચી ઊંચી મેડીએથી ભગત બાપુ એમ કહે છે કે ઊંચી ઊંચી મેડીએથી હીરે દીધો તો તેથી આવકારો દેવજી તારો દીકરો પણ પિતા લગી સાંભળ્યો એના બદલ ધન્યવાદ આભાર નાનો કલાકાર છો એટલે તમને જે કઈ મને કાલાવાલા આવડ્યા એ માલુરભાઈ મારા મિત્ર છે અને ભાઈ દેવાભાઈ જીયડ અને આ બધા પરિવાર જ છે મારો તો એ નાતે અત્યાર લગી ખૂબ રીતે સાંભળ્યો ધન્યવાદ આભાર હરિઓમ જય માતાજી જય ભગવાન